दोस्तों हूँ दर्शन रावल। તાજેતરમાં ઇસરોએ ખૂબ જ એક સરસ મજાનું મિશન સફળતાપૂર્વક પાર પાડ્યું અને આ મિશનનું નામ રહેલું છે સ્પેડેક્સ। આ સ્પેડેક્સનો મતલબ થાય સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ। એનો મતલબ એ થાય કે એક પ્રકારે પ્રયોગ રહેલો હતો। પ્રયોગ એ રહેલો હતો કે બે સેટેલાઇટને અવકાશની અંદર પૃથ્વીની એકદમ નીચલી ભ્રમણ કક્ષામાં એટલે કે લગભગ 474 કિલોમીટરની જે ભ્રમણ કક્ષા રહેલી છે ત્યાં આગળ સ્થાપિત કર્યા, જેના માટે એક રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો। PSLV C60 કરીને મતલબ C60 કરીને એક રોકેટ રહેલું, એનો ઉપયોગ કરવામાં આવ્યો। હવે આ બંને જે સેટેલાઇટ રહેલા એમાંથી એકને ટાર્ગેટ નામ આપ્યું અને એકને ચેસર એવી રીતે નામ આપ્યું અને આ બંને સેટેલાઇટને ત્યાં આગળ ભેગા કરવામાં આવ્યા, બંનેને જોડવામાં આવ્યા। આ જે પ્રક્રિયા રહેલી છે એને ડોકિંગ કહેવામાં આવે। આગામી સમયની અંદર બંનેને અલગ કરવામાં આવશે અને એ જ રીતે સાથે એક એક્સપેરિમેન્ટ પર કરવામાં આવશે કે બંને જે સેટેલાઇટને જોડવામાં આવ્યા તો એમાં વીજળીનું કનેક્શન કઈ રીતે આપી શકાય અને બંનેને જોડ્યા પછી એને એક જ યુનિટ તરીકે કઈ રીતે કંટ્રોલ કરી શકાય અને ઓપરેટ કરી શકાય। આગામી સમયની અંદર ભારત સરકાર અને એની જે સંસ્થા રહેલી છે ઇસરો એ એવો ટાર્ગેટ ધરાવે છે કે પોતાનું એક સ્પેસ સ્ટેશન સ્થાપિત કરી શકાય અને ત્યાં આગળ પ્રયોગ કરી શકાય। જેના માટે જરૂરી એ છે કે બે અલગ અલગ જે ઓબ્જેક્ટ હોય એને કઈ રીતે સ્પેસમાં જોડી શકાય। જે જગ્યાએ ગુરુત્વાકર્ષણ બળ રહેલું નથી અને જે જગ્યાએ એકદમ સ્પીડની અંદર આ પ્રકારના ઓબ્જેક્ટ જે મૂવ થતા હોય તો એને કઈ રીતે કંટ્રોલ કરી અને જોડી શકાય અને એને એકદમ સક્સેસફુલી અલગ કરી શકાય, અનડોક કરી શકાય। એ જ રીતે ભારત આગામી સમયની અંદર ચંદ્રયાન 4 મિશન કરવા જઈ રહ્યું છે અને જેના ભાગરૂપે ચંદ્રની સપાટી ઉપરથી જે નમૂના હોય અલગ અલગ માટીના ખડકના એ પૃથ્વી પર લાવવા માટે પ્લાનિંગ કરી રહ્યું છે। તો આ પ્રકારના આગામી મિશન માટે જરૂરી એ છે કે ઇસરો એક સફળતાપૂર્વક પ્રયોગ કરે કે બે અલગ અલગ સેટેલાઇટને કઈ રીતે જોડી અને કંટ્રોલ કરી શકાય અને સમગ્ર રીતે એક જ યુનિટ તરીકે એને ઓપરેટ કરી શકાય। તો આ જે સમગ્ર મિશન રહેલું છે આ પાર પાડનાર ભારત ચોથો દેશ બન્યો છે। એક અમેરિકા છે, એક રશિયા છે, એક ચીન છે અને ભારત ચોથો દેશ બન્યો છે। 12મી જાન્યુઆરી 2025ના દિવસે સફળતા મળી છે। 12મી જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય યુવા દિવસ રહેલો છે, સ્વામી વિવેકાનંદના જન્મ તારીખ રહેલી છે। તો આ મિશન માટે એટલી વિગત યાદ રાખો કે એક રોકેટનું નામ PSLV C60, ત્યાર પછી બે અલગ અલગ જે સેટેલાઇટ મૂકવામાં આવ્યા, બંનેના દળ લગભગ 220 કિલોગ્રામની આસપાસ રહેલા, પૃથ્વીની ભ્રમણ કક્ષા જે નીચલી ભ્રમણ કક્ષા છે ત્યાં આગળ સ્થાપિત કર્યા અને સફળતાપૂર્વક એને જોડવામાં આવ્યા। આગામી સમયમાં એને અલગ કરશે, વીજળીના કનેક્શન માટેના પ્રયોગ કરશે, તો એક સરસ સફળતા રહેલી છે। તો આ એક વિગત રહેલી છે સ્પેડેક્સ મિશન માટે। આગામી સમયની અંદર ચોક્કસથી પરીક્ષામાં પૂછાય એ પ્રકારનો મુદ્દો રહેલો છે। થેન્ક યુ।